નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્રેયા પટેલની ચેનલમાં। આજે આપણે નવા અભ્યાસક્રમ પર આધારિત નવનીત પ્રેક્ટિસ વર્કનો ધોરણ 6ના ગણિતનો આપણે અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે આપણે અભ્યાસ કરીશું। જેમાં સૌથી પહેલા આપણે યાદ રાખવાવાળા જે પોઈન્ટ છે તેને સમજી લઈશું, કારણ કે ભૂમિતિના પાયાના ખ્યાલો જો તમને આ બધા મુદ્દાઓ યાદ હશે તો જ તમે દરેક પ્રશ્નનો જવાબ આપી શકશો। તો સૌથી પહેલા આપણે પોઈન્ટ ઉપર ધ્યાનમાં અભ્યાસ કરીએ। બિંદુ એટલે કે પોઈન્ટ, રેખા, લાઈન તથા સમતલ એટલે કે પ્લેન એ ભૂમિતિના પાયાના અંગ છે। બિંદુ, રેખા અને સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે। સૌથી પહેલા આપણે જોઈશું બિંદુ। તો બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી। બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે। બિંદુ આપણે કોને કહીશું? તો આપણે આમ જો ટપકું કરેલું હશે, બરાબર, તો એ શું કહેવાશે? ટપકાને આપણે શું કહીશું? બિંદુ કહીશું, કે જેને બિંદુને નથી લંબાઈ, નથી પહોળાઈ કે નથી જાડાઈ। તે જ રીતે આગળ એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ, સીધી લીટીમાં એક લીટી હોય, આ નીચે લીટી આપેલી છે, આ લીટી એમાં જે અસંખ્ય બિંદુઓ શું કરે છે? તો રેખા રચે છે। ટપકા 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 જોડી અને શું બને છે? રેખા બને છે। રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે। રેખા કોને કહીશું અને રેખાખંડ કોને કહીશું તે સૌથી પહેલા સમજી લેશું। જો અહીંયા આપણે આ જે બે બિંદુઓને જોડતા જે રેખાખંડ બને છે, આ બે બિંદુ કર્યા મેં અહીંયા, અને બે બિંદુઓને જ્યારે જોડતા એક રેખા બનાવીએ છીએ તેને આપણે રેખાખંડ કહીશું, જે એક માપ પ્રમાણેનું હોય છે। ધારો કે તમને આગળના ધોરણમાં 3 સેન્ટીમીટર કે 4 સેન્ટીમીટરનું આપણને એમ કીધું હોય કે રેખાખંડ દોરો, તો તમને માપ ખબર છે, તો બે બિંદુઓ ફિક્સ છે, બે બિંદુઓ વચ્ચેનું જે આ અંતર છે એ રેખાખંડ છે, બરાબર। પણ જ્યારે રેખા વિશે વાત કરીએ છીએ તો રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે। જેનું કોઈ માપ તમને રેખા દોરવાની કહેશે તો તમે અનંત સુધી ગમે તેટલા માપની રેખા દોરી શકશો, પણ જ્યારે રેખાખંડ દોરવાનું હોય તો એનો ફિક્સ માપ હોય કે આટલા માપની રેખાખંડ દોરો। તો આ છે રેખા અને રેખાખંડ વચ્ચેનું અંતર। આ ખાસ ધ્યાન રાખજો, રેખા કોને કહેવાશે અને રેખાખંડ કોને કહેવાશે। તો સીધી લીટીમાં અસંખ્ય બિંદુઓ રચે છે। રેખા બંને બાજુ અનંત સુધી, મેં અહીંયા તમને સમજાવ્યું, બંને બાજુ અનંત સુધી પ્રસરેલ એટલે વિસ્તરેલ હોય છે। રેખાની લંબાઈ માપી ન શકાય, અને રેખાને ધારો કે આ રેખા AB જેને આ રીતે લખી શકાય છે। રેખાનો ભાગ એ રેખાખંડ છે। આ જે રેખા આપણે અહીંયા દોરી છે તો આ રેખાનો જ એક ભાગ રેખાખંડ કહી શકાય। આ જે અહીંયા મેં બિંદુ કર્યું અને અહીંયા મેં બિંદુ કર્યું, આ બંને બિંદુ વચ્ચેની જે અંતર છે તો એ અંતર આપણે રેખાની અંદર રેખાખંડનો ભાગ કહી શકાય। રેખાની અંદર આપણે રેખાખંડનો ભાગ કહી શકીએ છીએ, પણ રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે। જો રેખાનો ભાગ એ રેખાખંડ છે અને રેખાખંડને શું હોય? મેં તમને અહીંયા બતાવ્યું, બે અંત્ય બિંદુઓ હોય છે। રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે। મેં તમને અહીંયા કીધું એ પ્રમાણે રેખાખંડને શું હોય છે? ચોક્કસ લંબાઈ હોય છે, કે તમને જેટલા માપની રેખાખંડ દોરવાનું કીધું હોય એનો ચોક્કસ માપ છે, જેને આપણે રેખાખંડ AB, રેખાખંડ PQ એ રીતે ગમે રેખાખંડ તરીકે દર્શાવી શકીએ છીએ। રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે। ત્યાર પછી છે કિરણ એટલે કે રે। એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલ છે। કિરણ AB છે એ તેનો ઉદ્ભવ બિંદુ છે। કિરણ કોને કહીશું? તો એક બાજુ તેનું ઉદ્ભવ બિંદુ છે અને બીજી બાજુથી આ અનંત સુધી વિસ્તરેલી છે। અહીંયા ટપકું આવશે, અહીંયા તેનું ઉદ્ભવ બિંદુ અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય તેને કિરણ કહેવાય છે। બે ભિન્ન બિંદુઓ કોઈ એક બિંદુમાંથી છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ એકબીજામાં, જ્યારે આ બંને રેખા છે, બરાબર, તો આ વચ્ચે જે બિંદુમાં છેદી
તેનું શું કહેવાય, આ બંને એક બિંદુમાં બે રેખાઓ છેદે છે, તો આ બે રેખાઓને આપણે છેદતી રેખાઓ કહી શકીએ છીએ. અને એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય. જો બે રેખાઓ પરસ્પર છેદે તો માત્ર એક બિંદુમાં છેદે છે. જો આ બંને છેદે છે તો માત્ર એક જ બિંદુમાં છેદે છે. અને જો ન છેદે તો બંનેને આપણે સમાંતર રેખાઓ, અહીંયા ગઈ અહીંયા રહી ગઈ, બંને છેદતી નથી તો બંને સમાન અંતરે આવેલી રેખાઓ કહેવાય છે. આગળના ધોરણમાં તમારે સમાંતર બાજુ, ચતુષ્કોણ આ બધું શીખવાનું આવશે. ધારો કે સમાંતર રેખાઓ, તમે બે રેલવેના પાટા જોયા હશે તો ક્યારેય રેલવેના પાટા તમે સીધા ફૂટપટ્ટીની બે બાજુઓ જુઓ તો સીધી આગળ વધશે, બે ક્રોસ જશે નહીં. જ્યારે જો સમાંતર રેખા ના હોય, એક આ સાઈડથી આવતી હોય, એક આ સાઈડથી આવતી હોય, તો આગળ જતા ક્યાંક ને ક્યાંક બંને એકબીજાને ક્રોસ કરી જાય છે. અને આ છેદતી રેખાઓ કહેવાય, આને સમાંતર રેખા કહેવાશે નહીં. જો જ્યારે સમાંતર રેખા બે આગળની આગળ વધતી જશે પણ ક્યાંય છેદશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે તમારે. તો હવે આગળ આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 4.1 જેનો પ્રશ્ન નંબર 1 છે, આકૃતિમાં કઈ રેખાઓ છે? તો આકૃતિ અહીંયા તમને આપેલી છે, એમાં રેખાઓ કઈ કઈ કહેવાશે? તો જુઓ, આ એક છે રેખા સીડી, સી અને ડી બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે રેખા સીડી. બીજી રેખા કહીશું આપણે તો અહીંયાથી તમને આ જે અહીંયા જે બિંદુ છે ત્યાંથી રેખા, અહીંયાથી તમે આને ઓ અને સી પણ કહી શકો, બરાબર? કારણ કે અહીંયા આ એક રેખા પર અનંત બિંદુઓ હોય છે, તો તમે જેમ કે આખી સી અને ડી કહી શકો એમ ઓ અને સી પણ કહી શકો અને ઓ અને ડી પણ કહી શકો. આ ના કહી શકાય, ઓ બી કે ઓ એ ના કહી શકાય, કારણ કે આ અહીંયા આગળ બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી નથી. આ ઓ છે એનું ઉદ્ભવ બિંદુ છે અને આ બી છે અનંત સુધી વિસ્તરેલી, તો આ કિરણ કહી શકીએ આપણે, પણ તેને રેખા કહી શકીએ નહીં. રેખા કહી શકીએ નહીં. તો આપણે રેખા કઈ કહેવાશે? સી ડી, ઓ સી અને ઓ ડી, બરાબર? આકૃતિમાં કયા કિરણો છે? તો કિરણ જો ઓ એ એક સાઈડ ઉદ્ભવ બિંદુ, એક સાઈડ અનંત સુધી વિસ્તરેલ, ઓ એ, ઓ સી, ઓ બી અને ઓ ડી. એક સાઈડે તેનું ઉદ્ભવ બિંદુ અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી આ બધા કિરણો કહેવાય છે. અહીંયા અમે લખ્યા છે. આકૃતિમાં કયા રેખાખંડો છે? તો જો રેખાખંડ બે બિંદુઓ વચ્ચેની જે આવતી રેખા છે, બરાબર, એને રેખાખંડ કહેવાય છે. જે લાઈન આવે તો અહીંયા જુઓ, આ ઓ બિંદુ અને એ બિંદુ વચ્ચે બનતી આ એક રેખાખંડ કહેવાય. ઓ અને સી વચ્ચે રેખાખંડ કહેવાય. ઓ અને બી કહેવાશે, ઓ અને ડી કહેવાશે, અને સી અને ડી આ બંને વચ્ચેનું જે અંતર છે એ રેખાખંડ કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં આકૃતિ દોરીને જવાબ આપો. એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો તમે એક બિંદુ હોય અને તેમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો એક બિંદુ છે અહીંયા, તો એમાંથી અનંત ગમે તેટલી રેખાઓ પસાર કરવી હોય એક બિંદુમાંથી પસાર થઈ શકે છે. તો અહીંયા લખીશું આપણે જવાબ અસંખ્ય. જ્યારે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો જુઓ, અમે અહીંયા બે બિંદુઓમાંથી ફક્ત અને ફક્ત એક જ રેખા પસાર થઈ શકે છે. એક બિંદુમાંથી તો બધી બાજુથી અસંખ્ય પસાર થઈ શકે, પણ જો બે બિંદુઓમાંથી પસાર કરીએ તો બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. આકૃતિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને આકૃતિ આપી છે રેખા RM, રેખા AB, એમાં જે વચ્ચે જે બંનેને છેદતો બિંદુ છે એ P બિંદુમાં છેદે છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, બિંદુ P એ કયા કિરણ ઉપરનું બિંદુ છે? તો બિંદુ P જે છે એ કયા કિરણ ઉપરનું? તો જો PM નું પણ કહેવાય, PA નું પણ કહેવાય, PR નું પણ કહેવાય, PB નું પણ કહેવાય, બરાબર? તો અહીંયા આપણને અને આપણે આગળ RM નું પણ કહી શકીશું, બરાબર? આ તમને કીધું એ પ્રમાણે આ બધા કિરણો ઉપર પણ છે. પછી જે રેખા RM છે એના ઉપર પણ કહી શકાય, રેખા MR પણ કહી શકાય, રેખા AB ઉપર પણ કહી શકાય, રેખા BA પણ કહી શકાય. તો કિરણ ઉપર જે બિંદુ છે એ બધા કિરણો અહીંયા આપણને જોયા. તો
આ પણ એક કિરણ કહી શકાય. કેમ કિરણ કહી શકાય? જુઓ કે આ એ છે ઉદ્ભવ બિંદુ અને બીજી બાજુ અનંત સુધી બી વિસ્તરેલું કહેવાશે. તો ઉદ્ભવ બિંદુ એ થી બી, તો કિરણ એ બી લખાય. અને પછી ઊંધુના આ કિરણ તમે આસરથી જોતા હો ઉદ્ભવ બિંદુ એ, તો આને કિરણ એ બી લખાય. પછી તમે કિરણ બી એ લખો એ ખોટું કહેવાય. ત્યારે કિરણમાં એક સાઈડ ઉદ્ભવ બિંદુ અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલું હોવું જોઈએ. તો આને નામ આપણે એ બી આપી શકીએ. અને જો આ સાઈડથી તમે ઉદ્ભવ બિંદુ બી લેખતા હોય તો ઉદ્ભવ બી કિરણ બી એ લખી શકાય. અહીંયા જો ઉદ્ભવ બિંદુ આર લેતા હોય તો આ કિરણ આર એમ લખી શકાય. અને જો ઉદ્ભવ બિંદુ એમ ગણીએ તો કિરણ એમ આર કહી શકાય. બરાબર. તો આ રીતે બધી રીતે કઈ રીતે લખાશે અહીંયા મેં આપેલું છે. બિંદુ પી એ કઈ રેખા ઉપરનું બિંદુ છે? તો બિંદુ પી છે એ કઈ રેખા ઉપર? તો રેખા એ બી, રેખા કીધું છે તો રેખા એ બી અને રેખા આર એમ ઉપરનું બિંદુ છે. રેખા એ બી અને રેખા એમ આર કયા બિંદુમાં છેદે છે? તો તમે જુઓ છો કયા બિંદુમાં છેદે છે? પી બિંદુમાં છેદે છે. તો જવાબ આવશે પી બિંદુમાં છેદે છે. રેખા એ બી ઉપર ન હોય તેવા બિંદુઓ કયા છે? તો રેખા એ બી ઉપર ન હોય તેવા બિંદુઓ કયા છે? તો રેખા એ બી ઉપર આર અને એમ આવતો નથી. તો બિંદુ આર અને બિંદુ એમ રેખા એ બી ઉપર નથી. એ જ રીતે કિરણ એમ આર ઉપર ન હોય તેવા બિંદુઓ કયા છે? તો કિરણ એમ આર, તો કિરણ એમ આર એના ઉપર ન હોય તેવા બિંદુ કયા છે? તો પી તો છે જ, કિરણ એમ આર ઉપર પી તો છે પણ એ અને બી નથી. પછી રેખા એ બી અને રેખા કિરણ એમ આર બંને ઉપર હોય તેવું બિંદુ કયું છે? તો કિરણ રેખા એ બી અને કિરણ એમ આર બંને ઉપર હોય તેવું બિંદુ કયું છે? તો બિંદુ પી છે, જે બંને ઉપર છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. નીચેની દરેક પરિસ્થિતિ રજૂ કરતી કાચી આકૃતિઓ દોરો. તો કિરણ ઓ એ અને કિરણ ઓ બી એક રેખામાં નથી. બિંદુ પી એ કિરણ ઓ એ પર છે અને બિંદુ ક્યુ એ કિરણ ઓ બી ઉપર છે. તો આ જે કીધું છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. તો કિરણ ઓ એ મેં અહીંયા રચ્યું છે, કિરણ ઓ એ અને કિરણ ઓ બી એક રેખામાં નથી. જો આ અલગ રેખા, આ અલગ છે અને આ પણ અલગ છે, બંને એક રેખામાં નથી. એવા મેં દોર્યા. બિંદુ પી એ કિરણ ઓ એ ઉપર છે. તો જો કિરણ ઓ એ ઉપર મેં બિંદુ પી લખ્યું અને કિરણ ઓ બી ઉપર શું કીધું છે? બિંદુ ક્યુ કરો. તો કિરણ ઓ બી ઉપર કર્યું બિંદુ ક્યુ. તો આ પ્રમાણેની આકૃતિ દોરાશે. હવે છે રેખાખંડ એ બી અને કિરણ પી ક્યુ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે જોઈશું રેખાખંડ મેં બે બિંદુઓ વચ્ચે રેખા દોરી, જે લીટી દોરી છે એને રેખાખંડ એ બી કહીશું. તો રેખાખંડ એ બી અને કિરણ પી ક્યુ, તો જો નીચે ઉદ્ભવ બિંદુ અને ઉપર અનંત સુધી વિસ્તરેલું, એમ કિરણ પી ક્યુ પરસ્પર ઓ બિંદુમાં છે. તો વચ્ચે ઓ બિંદુ કર્યું એટલે બંને પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. ત્રીજી આકૃતિમાં છે રેખાખંડ પી ક્યુ ઉપર એમ બિંદુ છે. તો જો રેખાખંડ પી ક્યુ ઉપર એમ બિંદુ છે પણ એન નથી. તો મેં આ પી ક્યુ ઉપર એન નથી. રેખાખંડ એમ અને રેખાખંડ પી ક્યુ બંને છેદે છે. તો જો પી ક્યુ અને અહીંયા એન એમ આ રીતે દોર્યું એટલે બંને એક બિંદુમાં છેદે છે. બરાબર. તો આ રીતે આપણે આકૃતિ દોરવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેની આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો. રેખા એ બી ઉપર બીજા કયા બિંદુઓ છે? તો જો આ રેખા એ બી ઉપર બીજા કયા છે? તો સી, પી અને ડી બિંદુઓ છે. ત્યાર પછી રેખાખંડ એ ડી ઉપર કયા બિંદુઓ છે? તો રેખાખંડ એ ડી ઉપર કયા બિંદુઓ છે? તો સી અને પી આ બંને બિંદુઓ છે. રેખાખંડ એ ડી ઉપર કયા બિંદુઓ છે? તો આખા એ ડી ઉપર કીધા છે. તો એ ડી ઉપર કયા કયા બિંદુઓ છે? તો એ, સી, પી અને ડી આ બિંદુઓ છે. કિરણ પીસી ઉપર બીજું કયું બિંદુ છે? તો કિરણ પી અને સી ઉપર બીજું કયું બિંદુ છે? તો જો પી સી આ બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. તો એના ઉપર બીજું કયું બિંદુ છે? તો એ બિંદુ તેના ઉપર છે. કિરણ સી પી ઉપર બીજા કયા બિંદુઓ છે? તો કિરણ સી પી જે આ સાઈડે જાય છે તેના ઉપર બીજા કયા બિંદુઓ છે? તો ડી અને
બી બીજા બે બિંદુઓ છે. ત્યાર પછી 5 નંબરમાં રેખાખંડ બીસી ઉપર બીજા કયા બિંદુઓ છે? તો રેખાખંડ બીસી એટલે સુધી તેના ઉપર કયા બિંદુઓ છે? તો પી અને ડી છે. 6 નંબરમાં રેખાખંડ એડીના અંત્ય બિંદુઓ કયા છે? તો રેખાખંડ એડી કીધું હોય તો તેના અંત્ય બિંદુઓ પણ રેખાખંડ એ બિંદુ એ અને બિંદુ ડી જ હોય. બંનેના અંત્ય બિંદુઓ કયા રેખાખંડ હોય તેના બે છેલ્લા જે બિંદુઓ હોય તે તેના અંત્ય બિંદુઓ કહેવાય. તો એ અને ડી તેના અંત્ય બિંદુઓ છે. કિરણ પીબી નું ઉદ્ભવ બિંદુ કયું? તો કિરણ પીબી નું ઉદ્ભવ બિંદુ કયું કહેવાય? પી કહેવાય. કારણ કે આ ઉદ્ભવ બિંદુ અને આ સાઈડ બી બાજુ છે અનંત સુધી વિસ્તરેલું, તો ઉદ્ભવ બિંદુ કહેવાશે પી. ત્યાર પછી કિરણ સીડી નું વિરુદ્ધ કિરણ કયું છે? તો જો સી ડી આ સાઈડે છે તો તેનું વિરુદ્ધ કયું છે? કિરણ સી એ છે. તો લખવાનું કિરણ સી એ સી ના લખાય, આ ધ્યાન રાખજો. કિરણ સી એ લખાશે. ત્યાર પછી 9 નંબરમાં કિરણ પીડી ને સમાન કિરણ કયું છે? તો કિરણ પી ડી એને સમાન બીજું કિરણ કયું છે? તો સમાનમાં કયું કહેવાય? પી બી કહેવાય, કે જે એક જ બાજુ છે. બરાબર, તો પી ડી નું સમાન કયું છે? પી બી કહેવાશે. પછી 10 નંબરમાં રેખા એ બી અને રેખા સીડી સમાન રેખાઓ છે. તો જુઓ એ બી અને સીડી, આ એ બી અને સી ડી બંને સમાન રેખા છે. તો રેખા એકમાં જ છે. બરાબર, અને રેખા અનંત સુધી બંને બાજુ વિસ્તરેલી છે, તો બંને સમાન રેખા કહેવાશે. તો હા, સમાન રેખા કહેવાશે. કિરણ સીડી અને કિરણ ડીબી સમાન કિરણો છે. તો કિરણ સીડી અને ડી બી બંને સમાન કિરણો કહેવાશે. તો જુઓ ના, બંનેના ઉદ્ભવ બિંદુ અલગ અલગ છે, માટે સમાન કિરણ કહેવાશે નહીં. કિરણ પીસી અને કિરણ પી એ ભિન્ન કિરણો છે. તો કિરણ પી સી અને કિરણ પી એ બંને ભિન્ન કિરણો, એટલે કે એકબીજાના બીજી બાજુથી આ જ ઉદ્ભવ બિંદુથી જ પી અને સી થાય છે. ધારો કે પી અને સી આમ હોય ને પી અને એ આમ હોય તો ભિન્ન કહેવાય, પણ એ એક જ રેખા પર છે, માટે ના, ભિન્ન કિરણો કહેવાશે નહીં. તો આ પ્રમાણે આપણું સ્વાધ્યાય 4.1 અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. દરેક ચેપ્ટરના પ્રેક્ટિસ વર્ક, સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકના વિડીયો ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટમાં મૂકેલા જ છે, તો જરૂરથી વિડીયોને જોશો.